દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનને સાર્થક કરવા તંત્ર દ્વારા એડી ચોટીનું જોર લગાવાઈ રહ્યું છે। ત્યારે ભરૂચમાં ગાંધી જયંતિથી શરૂ થનાર અભિયાનમાં 3000થી વધુ સ્વયંસેવકો જોડાશે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત અભિયાન આપવામાં આવ્યું છે। ગાંધીજીના સૂત્ર સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્રને વરીને આ અભિયાન આપવામાં આવ્યું છે। સ્વચ્છ ભારત અભિયાનને સાર્થક બનાવવા માટે ભરૂચ નગર સેવા સદન દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। ગાંધી જયંતિથી શરૂ થનાર આ અભિયાનમાં ભરૂચ શહેરના 100 સ્થળોએ સાફ સફાઈ કરવામાં આવશે। શહેરની દરેક સરકારી કચેરી ઉપરાંત જાહેર સ્થળોએ સાફ સફાઈ કરવામાં આવશે, જેમાં 3000થી વધુ સ્વયંસેવકો જોડાશે। મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભરૂચ શહેરની અંદર નગરપાલિકા દ્વારા 25 તારીખથી 2 તારીખ સુધીનો સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવેલું છે। 2 તારીખે ભરૂચ શહેરની અંદર સવારના 8 થી 10 સમયમાં ભરૂચની અનેક વિવિધ NGO સંસ્થાઓ તેમજ મીડિયાના ભાઈઓ તેમજ પત્રકાર ભાઈઓ અને આ બધા અમારા અધિકારીગણ, અમારી નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોની ટીમ, સંગઠનના માણસો, અમારા ધારાસભ્યશ્રી, અમારા સાંસદ સભ્યશ્રી, આ બધા જ ભરૂચ શહેરના 14 વાર્ડના અલગ અલગ જગ્યાએ અમે જે 100 પોઈન્ટ નક્કી કર્યા છે, જગ્યા પર સફાઈ અભિયાન થશે। આ મીડિયાના માધ્યમથી હું ભરૂચ શહેરની જનતાને હું એક નમ્ર અપીલ કરું છું કે આ સ્વચ્છતા અભિયાનમાં આપ પણ સ્વેચ્છાએ જોડાઈ આપણું શ્રમદાન 2 કલાકનું છે તે આપો અને ભરૂચની જે સ્વચ્છતા માટેનું અભિયાન જે અમે ઉપાડ્યું છે એમાં આપ પણ સહભાગી બનો અને આપનો ઘરનો કચરો ઘરમાં ડસ્ટબિનમાં રાખી ડોર ટુ ડોર કચરા કલેક્શન લેવા આવે તે વખતે તેમને આપો। તમામ દુકાનદારોને પણ મારી નમ્ર અપીલ છે કે આપના દુકાનની બહાર જે આપ પ્લાસ્ટિકની કોથળી હોય કે ગમે તે કચરો આપની દુકાનની બહાર દેખાય છે તેમાં પણ આપણે દુકાનની બહાર નહીં નાખતા આપણને જે ડસ્ટબિન આપવામાં આવે ડસ્ટબિનમાં નાખો અને આ સ્વચ્છતા અભિયાનની અંદર સંપૂર્ણપણે આપ તમામ અમને સહકાર આપો એવી મારી આજે આ નમ્ર અપીલ છે। ભરૂચ નગર સેવા સદનના મુખ્ય અધિકારી સંજય સોની દ્વારા અભિયાનને સફળ બનાવવા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે। અભિ સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।